વરસાદે વિરામ લીધા પછી પણ પાણી ભરાયેલા છે। હજુ પણ અનેક વિસ્તારોમાં ખેતરો જળમગ્ન બન્યા છે। માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે। નાગડાવાસ અને સરવડ ગામના ખેતરોમાં જળભરાવ, કપાસ, મગફળી અને તુવેરના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા પાક સંપૂર્ણપણે નાશ થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। હજુ પણ ખેતરોમાં જળમગ્ન સ્થિતિ જોવા મળી રહી છે। માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ કે જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલા છે। નાગડાવાસ અને સરવડ ગામના ખેતરોમાં જળભરાવની સ્થિતિ છે, જેને કારણે ફરીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 12 વીઘાનો પાક છે, ફૂટે પાણી પડ્યું, પાક અત્યારે વીએમ છે નહીં, પાણીનો નિકાલ છે નહીં। આ ઉપરથી પાણી આવે ગામનું પાણી પછું, આ નિકાલ છે નહીં, એટલે આ પાણી ભરે છે, પાક બધું ભરી ગયું છે। મારું 25 વીઘાનું ખેતર છે, એમાં પાણી ભરાઈ ગયું 2 ફૂટ ના આડે ગાળે, અને 25 વીઘાનો કપા વાવ્યો તો ભરી જઈશ। આખા ગામમાં 35% જમીનમાં નુકસાની છે, અને અનુમાન અમારે વીઘે 5000 ના ખર્ચા તો થઈ ગયા, 5 થી 6000 ના। હવે આ પાક ફેલ જાય એટલે બીજા ખર્ચા કરવા, અને આ નુકસાની કાયમી માટે અમારે સહન કરવાની છે। લાંબી રેન્જ નું પાણી આવે અમારે, દેરાડાથી નદીનું પાણી આવે ને, ઓમ પિત્તનું પાણી નથી આવતું, ખાલી આ 12માં જ આવે પાણી ભરાવાની સમસ્યાનું કારણ વારે વારે હાઈવે ઊંચો થતો જાય, નાલાની સુવિધા છે નહીં, અને હજી કદાચ ભારતમાલા હાઈવે થાય તો નાલા નહીં મૂકે તો આથી પોઝિશન